आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। કડી શહેરમાં ક્ષત્રિય સમાજના યુવાન પર જીવલેણ હુમલાના મામલે તપાસમાં અસંતોષના મુદ્દે ઠાકોર ક્ષત્રિય સમાજની રેલી નીકળી હતી। મહેસાણા શહેરના તોરણવાડી માતા ચોકમાં 30મી માર્ચ 2026ના રોજ બપોરના સુમારે મેસાજી ચાવડાની પ્રતિમા પાસે રેલી મળી હતી અને આ રેલીના રૂપમાં જય ભવાની ક્ષત્રિય સમાજ કી જયના નારા સાથે રાજમહેલ રોડના માર્ગેથી નીકળી હતી, જેમાં બેનરમાં જણાવ્યા મુજબ મહેસાણા જિલ્લાના કડી શહેરમાં ક્ષત્રિય સમાજના યુવાન પર જીવલેણ હુમલો થયો હતો, જેની ફરિયાદના પગલે તપાસ ન થઈ હોવાના અસંતોષને લઈને ઠાકોર ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો આ રેલીમાં જોડાયા હતા અને ન્યાય આપોના બેનરમાં આ પ્રકરણમાં યોગ્ય ન્યાયિક તપાસ થાય, પોલીસ તંત્ર કડકમાં કડક કાર્યવાહી કરે એવી માંગ કરી હતી। રિપોર્ટર મહેશ ગોસ્વામી, મહેસાણા। રાત્રે લગભગ 12 વાગ્યા મારો દીકરો રવિરાજસિંહ ભવ્ય સ્ક્વેરે ખાલી પાણી પીવા ઉભો રહે, એની સાથે એના 3 મિત્રો। એ દરમિયાન 5 ગાડીઓની અંદર લગભગ 20 થી 25 જેવા લોકો હતા કે જે અસામાજિક કહી શકાય એવા લોકો ધારિયા, કોટી, 2 બંદૂકો હતી, હથોડા, આવા બધા હથિયારોથી એકવાર પહેલાં ગાડીથી ટક્કર મારે છે, વેન્યુ ગાડીથી, અને જેવો એ પડી જાય છે એટલે તરત આટલા બધા ઈસમો આપ સીસીટીવી ફૂટેજની અંદર પણ જોઈ શકો છો। એટલો બધો ઢોર મારવામાં આવ્યો છે કે મારે એને ઝાયડસ હોસ્પિટલની અંદર દાખલ કર્યો। પરિસ્થિતિ એની ખૂબ નાજુક છે, બંને પગ ખૂબ જ ખરાબ રીતે 30 થી 35 ફ્રેક્ચર થયા। એક ધાર્યું હાથે ઉપર વાગ્યું, સદનસીબે દીકરાની જીવ બચી ગયો છે, પણ એવું કહી શકાય કે અર્ધમરેલી હાલતમાં। આવા સંજોગોની અંદર જ્યારે આપણે એફઆઈઆર નોંધાવવા જઈએ છીએ, આપણી પૂરી વિગતો લેવામાં આવે। અસામાજિક તત્વો જે છે, જે 4 નામ આપણે આપ્યા, એ સિવાય આજ દિન સુધી આજે 20 દિવસ થયા, એક પણ આરોપી અમને મળતો નથી। 5 ગાડીઓ છે, 5 ગાડીઓની એક પણ ગાડીને એમને ભાડ નથી મળતી। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।